ગાડીના સનરૂફમાંથી બહાર નીકળીને છરી બતાવી લોકોને ધમકાવતા શખ્સનો વિડીયો હાલ ખૂબ વાયરલ થયો હતો। જે બાદ વાયરલ વિડીયો મામલે સાબરમતી પોલીસે તપાસ હાથ ધરી હતી, જ્યાં તપાસમાં એ માહિતી સામે આવી હતી કે છરી બતાવનારા શખ્સનું નામ ભાસ્કર ઉર્ફે રફતાર વ્યાસ છે અને તે અમદાવાદના હરિઓમ V1 ખાતે રહે છે। આથી પોલીસે ઘરે જઈ છરો બતાવનારા શખ્સની અટકાયત કરી હતી, સાથે જ છરો પણ જપ્ત કર્યો હતો। પોલીસે આરોપી ભાસ્કર વ્યાસની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે ડી કેબિન વિસ્તારમાં આવેલા ગીતાંજલિ ફ્લેટ પાસે રાત્રિના સમયે તેનાથી અકસ્માત સર્જાયો હતો, જેના પગલે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા। લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને લોકોએ તેને ઘેરી લીધો હતો। આથી તેણે તેની પાસે રહેલી છરી કાઢીને ગાડીના સનરૂફનો દરવાજો ખોલી લોકોને ડરાવ્યા હતા, જેથી લોકો દૂર જતા રહ્યા હતા। ત્યારે હાલ સાબરમતી પોલીસે આ મામલે કાર ચાલક વિરુદ્ધ જીપી એક્ટ 135 મુજબની કાર્યવાહી કરી ગફલતભરી રીતે કાર ચલાવવા બદલ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે અકસ્માત બાદ કાર ચાલકની દાદાગીરી અને જાહેરમાં હથિયાર બતાવવાની આ સમગ્ર ઘટનાનો કોઈ વ્યક્તિએ વિડીયો બનાવી લીધો હતો અને આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોમાં આક્રોશ ફેલાયો હતો।